નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે। ડભાસા જિલ્લા પંચાયત અપક્ષ ઉમેદવાર દિવ્યેશકુમાર શ્રીમાળી વિકીએ રણુ ગામથી પ્રચારના શ્રી ગણેશ કર્યા, મળ્યો ઉત્સાહજનક પ્રતિસાદ। પાદરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે ડભાસા જિલ્લા પંચાયત બેઠકના અપક્ષ ઉમેદવાર અને લોકસેવક દિવ્યેશકુમાર શ્રીમાળી વિકીએ રણુ ગામથી પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। દિવ્યેશકુમાર શ્રીમાળીએ રણુ ગામમાં ડોર ટુ ડોર પ્રચાર કરી ગામજનો સાથે સીધી મુલાકાત કરી હતી। આ દરમિયાન ગામના લોકો સાથે બેઠક યોજી સ્થાનિક સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। ગામજનો દ્વારા રસ્તા, પાણી, ગટર, લાઇટ સહિતના વિકાસના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા। પ્રચાર દરમિયાન મતદારોમાં સારો ઉત્સાહ જોવા મળ્યો હતો। ખાસ કરીને દિવ્યેશકુમાર શ્રીમાળી વિકી દ્વારા સોશિયલ મીડિયામાં રજૂ કરાયેલા હકની વાત વિડીયો ગામજનોમાં ચર્ચાનો વિષય બન્યા હતા। મતદારો દ્વારા આ વિડીયો જોઈને પ્રભાવિત થતા ઉમેદવારને સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો। ગામ લોકોએ દિવ્યેશકુમાર શ્રીમાળીનું સ્વાગત કરી તેમને સમર્થન આપવાની ખાતરી વ્યક્ત કરી હતી। યુવાનો, વડીલો અને મહિલાઓએ પણ મોટી સંખ્યામાં જોડાઈ ઉમેદવારની જીત માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે દિવ્યેશકુમાર શ્રીમાળીએ જણાવ્યું હતું કે તેઓ હંમેશા જનહિતના મુદ્દાઓ માટે અવાજ ઉઠાવતા રહ્યા છે અને જીત્યા બાદ પણ વિસ્તારના વિકાસ અને લોકોના હકો માટે સતત કાર્ય કરતા રહેશે। રણુ ગામથી શરૂ થયેલા આ પ્રચારને મળેલા ઉત્સાહજનક પ્રતિસાદને કારણે અપક્ષ ઉમેદવાર દિવ્યેશકુમાર શ્રીમાળીનો આત્મવિશ્વાસ વધ્યો છે અને આવનારા દિવસોમાં વધુ વિસ્તારોમાં પ્રચાર તેજ કરવામાં આવશે। આજરોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જ્યારે મેં અપક્ષ ઉમેદવારની રજૂઆત કરી હોય ને ઉમેદવાર તરીકે જ્યારે મેં આજે પ્રચાર ચાલુ કર્યો છે, તો આજનો જે પ્રચાર છે એ રણુ ગામથી આપણે આ પ્રચાર ચાલુ કર્યો છે અને આ જ ગામથી આપણે આ પ્રચાર થકી આવનારા તમામ ગામોની અંદર આવનારા દિવસોની અંદર આપણો પ્રચાર ચાલુ રહેશે। અને મારું જે ચિહ્ન છે એ માઇક છે અને મારો અનુક્રમ નંબર 4 છે અને ડભાસા જિલ્લા પંચાયતની અંદર આપણી અપક્ષ ઉમેદવારી છે દિવ્યેશકુમાર ઉર્ફે વિકી શ્રીમાળી। તો તમામ લોકોને અપીલ કરું છું કે તમારા વિસ્તારની અંદર જે પણ સમસ્યાઓ હોય તે અમારા સુધી પહોંચાડો અને આવનારા સમયની અંદર જંગી બહુમતીથી મને વિજય બનાવો એવી અમે આશા રાખીએ છીએ।